સ્વાગત છે તમારું ગ્રેવિટી ઇન્સ્ટિટ્યૂટમાં. આપણે ચેપ્ટર 5 રિવિઝનમાં સ્ટાર્ટ કર્યું હતું અને એમાં આપણે એક પેજ છે એ કમ્પ્લીટ કર્યું હતું. કેન્ડલ બર્નિંગ સુધી જોઈ ગયા છીએ. જો તમે લેક્ચર નથી જોયો તો આગળ એ લેક્ચર પાર્ટ 1 છે એ જોઈને આવો. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ્સ સાથે શેર કરો. હવે આપણે આજે જોવાના છીએ પોઈન્ટ 7 થી રિવર્સિબલ એન્ડ ઇરિવર્સિબલ ચેન્જીસ. રિવર્સિબલ ચેન્જ કોને કહેવાય અને ઇરિવર્સિબલ ચેન્જ કોને કહેવાય? જો રિવર્સિબલ ચેન્જમાં તમને કંઈક એક્ઝામ્પલ આપ્યા છે, મેલ્ટિંગ આઈસ. હવે આઈસ જ્યારે મેલ્ટ થશે ને એટલે લિક્વિડમાં કન્વર્ટ થશે. લિક્વિડમાં કન્વર્ટ થશે. હવે એને પાછું તમે શું કરશો? ફ્રીઝ કરશો તો એ પાછું આઈસ છે એ બની જશે, આઈસમાં કન્વર્ટ થઈ જશે. એટલે એ રિવર્સિબલ કહેવાય. તમે જે પાછા ફોર્મમાં તમારે જે ફોર્મમાં હોય એ લઈ આવવું હોય તો તમે લઈ આવી શકો. ઇવોપરેશન, કન્ડેન્સેશન ઓફ વોટર. વોટરનું ઇવોપરેશન થાય અને પાછું કન્ડેન્સ થાય અને તમે લાઈક રેઇનની જે આખી પ્રોસેસ જોઈ હોય તો એમાં ઇવોપરેશન થાય છે અને પછી કન્ડેન્સેશન થાય છે. તો એ પ્રોસેસ એ શું છે? રિવર્સિબલ ચેન્જની પ્રોસેસ દર્શાવે છે. ધેન સેકન્ડ છે ઇરિવર્સિબલ ચેન્જ. ઇરિવર્સિબલ ચેન્જ કોને કહેવાય? મેકિંગ પોપકોર્ન. હવે એક વખત પોપકોર્ન બની ગયા પછી પાછો શું આપણે એને કોર્નમાં કન્વર્ટ કરી શકશું? નહીં કરી શકીએ. તો એ ઇરિવર્સિબલ ચેન્જ છે. ધેન ચોપિંગ વેજીટેબલ. વેજીટેબલ એક વખત ચોપ કરી લીધા છે પછી પાછું એ પૂરા વેજીટેબલ આપને જેવા હતા એવા વેજીટેબલ મળવાના નથી. ધેન રસ્ટિંગ. હવે આયરનનું જે રસ્ટિંગ થાય છે, આપણે જોઈ ગયા હતા કે આયરન છે એ હવામાં રહેલો ભેજ હોય જેમાં પાણી ને એની વોટર હારે એમ રિએક્શન કરે, ઓક્સિજન હારે આયરન ઓક્સાઇડ બનાવે. એ આયરન ઓક્સાઇડ બનાવે છે અને પછી રેડિશ બ્રાઉન કલરનો આપને કંઈક સબસ્ટન્સ મળતું હતું, મીન્સ કે જે એને સરફેસ ઉપર બનતું હતું, રસ્ટિંગ પ્રોસેસ કહેવાય. તો એમાં એક વખત આયરનમાં એ પ્રોસેસ થઈ ગઈ પછી તમને નોર્મલ આયરન મળશે નહીં. તમે જેવું હતું એવું જ આયરન પાછું મેળવી શકશો નહીં. તો આ પ્રોસેસને શું કહેવાય? ઇરિવર્સિબલ ચેન્જ કહેવાય. એટલે રિવર્સિબલ ચેન્જમાં શું થશે? તો તમે પાછું એનું પ્યોર ફોર્મ જે હતું એમાં લઈ આવવું હોય તો લઈ આવી શકો. જ્યારે ઇરિવર્સિબલ ચેન્જીસમાં તમે એને પાછા જે પોઝિશનમાં જે ઓબ્જેક્ટ હતું એમાં પાછા લઈ આવી શકતા નથી. ધેન પોઈન્ટ નંબર 8 આપ્યો છે ડિઝાયરેબલ એન્ડ અનડિઝાયરેબલ ચેન્જીસ. હવે ડિઝાયરેબલ ચેન્જીસ કોને કહેવાય અને અનડિઝાયરેબલ કોને કહેવાય? ડિઝાયરેબલ ચેન્જીસ એને કહેવાય કે જેમાં કુકિંગ ફૂડ છે, પછી રાઇપનિંગ ફૂડ્સ છે, મેકિંગ કર્ડ છે, તો એ બધા કેમાં આવશે? ડિઝાયરેબલ આવશે. ડિઝાયરેબલનો મિનિંગ શું થાય? એટલે જો લાઈક અહીં તમને કુકિંગ ફૂડ આપ્યું તો આપણે જ્યારે ફૂડ કુક કરીએ છીએ તો એ આપણા માટે બેનિફિશિયલ છે. કુક ફૂડ કરીને પછી આપણે ખાઈ છીએ અને આપણે જે કાંઈ પ્રોટીન, વિટામિન, જે કાંઈ ન્યુટ્રિયન્ટ્સ મેળવી છીએ તો એ આપણા માટે સારું છે. જ્યારે અહીંયા રસ્ટિંગની પ્રોસેસ છે એ અનડિઝાયરેબલમાં આપી. હવે રસ્ટિંગ એક વખત આયરનનું થઈ જાય તો એ ખરાબ વસ્તુ છે. એ રસ્ટિંગ થાય એટલે આયરનની જે વેલ્યુ છે એ ઓછી થઈ જવાની છે. ફૂડ સ્પોઇલેજ આપ્યું છે. હવે ફૂડ છે એ સ્પોઇલ થઈ જાય તો એની વાત કરી કે એ ખરાબ જ વસ્તુ છે. હવે ફ્રૂટ છે એ રાઇપનિંગ ઓફ ફ્રૂટ આપ્યું છે તો એ સારી વસ્તુ છે કે કોઈ ફ્રૂટ પાકી જાય એટલે તો આપણે ઇઝીલી એને ખાઈ શકીએ છીએ. તો એમાં ડિઝાયરેબલ અને અનડિઝાયરેબલ ચેન્જીસના તમને એક્ઝામ્પલ આપ્યા છે જેનાથી તમે સમજી શકો. ધેન ટોપિક નંબર 9 આપ્યો છે વેધરિંગ એન્ડ ઇરોઝન. વેધરિંગ અને ઇરોઝન કોને કહેવાય? વેધરિંગ બ્રેક રોક ફિઝિકલી એન્ડ કેમિકલી ટુ ફોર્મ સોઇલ. જો વેધરિંગની પ્રોસેસથી, વેધરિંગમાં ઘણી બધી આવે, લાઈક વિન્ડ હોય, રેઇન હોય, તો એ બધું હોય ત્યારે શું થશે? એ રોકને ફિઝિકલી અને કેમિકલી બ્રેકડાઉન કરશે. શું કરશે? બ્રેકડાઉન કરશે અને એ સોઇલમાં શું એને ભેળવી દેશે. લાઈક આયરન ઓક્સાઇડ, જે આપણે ઇન્ડિયામાં વેસ્ટર્ન ઘાટ ને એ બાજુ જે પહાડ છે, જેટલા પણ માઉન્ટેન હિલ્સ છે, એ બધામાં શું થાય છે કે આયરનના જે મિનરલ્સ છે એના પથ્થરમાં હોય છે. તો એ મિનરલ્સ છે એ ઓક્સિજન રિએક્શન કરીને એમાંથી એકદમ રેડિશ બ્રાઉન કલરનું શું કરે છે? એ વોટર હારે વહીને નીચે આવતું હોય જંગલમાં. તો એ કેમિકલ પ્રોસેસ થઈ કહેવાય. એને કેમિકલ પ્રોસેસ થ્રુ એનો કલર ચેન્જ કરશે અને આખી જે એક નદી જેવું વહેશે, ઝરણા જેવું કે કોઈ પણ, એનો કલર છે રેડિશ બ્રાઉન જેવો હશે. એ કેમિકલ ચેન્જ થયો. જ્યારે ફિઝિકલ ચેન્જમાં શું થશે? હિલ્સ હોય તો એના પથ્થર હોય કે કોઈ પણ હોય તેમાં ફિઝિકલી ચેન્જ આવે. એનું શું થાય? ખવાણ થતું જાય, પોરસ થતું જાય, એ ફિઝિકલ ચેન્જ છે. એના કલરમાં કેમ ચેન્જ આવે એ બધું. એટલે બે ચેન્જ છે એ તમને વેધરિંગની ઇફેક્ટમાં બતાવવામાં આવ્યા છે.
Then આપ્યું છે erosion. Erosion is the movement of soil and rock particle by wind or water. હવે અહીંયા જો wind અને water થી શું થશે? wind અને water થી સોઇલના અથવા તો રોકના પાર્ટિકલ્સનું મૂવમેન્ટ થશે, એને ઇરોઝન કીધું છે. વેધરિંગની પ્રોસેસથી તો એ બધી પ્રોસેસ છે એ થવાની છે. વેધરિંગમાં શું થશે? ફિઝિકલ ને કેમિકલ જે ચેન્જ થશે એનાથી બ્રેકડાઉન થશે રોક, પણ ત્યાંથી મૂવમેન્ટ જે થશે એને ઇરોઝન કહેવાય, જે તમને પહાડમાં ને એ બધી વસ્તુમાં જોવા મળે. હવે તમને આપ્યું છે એક્ઝામ ક્વિક રિવિઝન. આપણે જે ઉપર જોઈ ગયા એ બધાનું ક્વિક રિવિઝન કરવું હોય તો કઈ રીતે કરી શકાય. લાઈક ફિઝિકલ ચેન્જ આપ્યું છે તો ફિઝિકલ ચેન્જમાં નો ન્યૂ સબસ્ટન્સ ફોર્મ. આપણે જોઈ ગયા હતા કે કોઈ નવો સબસ્ટન્સ બનતો નથી. લાઈક વોટર આઈસ છે એનું આપણે લિક્વિડમાં કન્વર્ટ કરીએ તો એ વોટર બની જાય છે, લિક્વિડ વોટર, પણ એમાં H2O કોઈ પણ જાતનો ફરક પડતો નથી. એનો ફિઝિકલ ચેન્જ થયો. ધેન કેમિકલ ચેન્જ. કેમિકલ ચેન્જમાં શું થશે? ન્યૂ સબસ્ટન્સ ફોર્મ. આપણે રસ્ટિંગની પ્રોસેસ જોઈએ તો રસ્ટિંગની પ્રોસેસમાં નવું સબસ્ટન્સ બને છે. આયરન છે એ ઓક્સિજન રિએક્શન કરીને આયરન ઓક્સાઇડ બનાવે છે. ધેન આપ્યું છે રસ્ટિંગ, કમ્બશન, કુકિંગ, કેમિકલ ચેન્જીસ. આ બધા કેમિકલ ચેન્જીસ આપ્યા છે. રસ્ટિંગ છે, કમ્બશનની પ્રોસેસ છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ બનતું હતું એ બધી વાત કરી છે. કુકિંગની પ્રોસેસ છે તેમાં કેમિકલ ચેન્જ થાય છે. ખાલી ફિઝિકલ ચેન્જ નથી થતા. કેમિકલ ચેન્જમાં તમને ખબર પડી જાય કે એનું આખું જે સબસ્ટન્સ હોય એ નવું જ ફોર્મ થઈ જાય. ધેન ઇગ્નિશન ટેમ્પરેચર, મિનિમમ ટેમ્પરેચર ટુ કેચ ફાયર, એટલે ઓછામાં ઓછા ટેમ્પરેચરે જે ફાયર કેચ થતી હોય તો એને ઇગ્નિશન ટેમ્પરેચર કહેવાય. ધેન કેન્ડલ બર્નિંગ, બોથ ફિઝિકલ એન્ડ કેમિકલ ચેન્જ. મેં તમને કીધું હતું, તમને કોઈ એવું પૂછે કે કોઈ એક એવું એક્ઝામ્પલ આપો કે જેમાં ફિઝિકલ અને કેમિકલ ચેન્જ બંને જોવા મળતા હોય, ઇઝીથી સમજી શકાય એવું એક્ઝામ્પલ, તો એ શું હોય? કેન્ડલ બર્નિંગ. કેન્ડલ બર્નિંગમાં શું થશે? મેં તમને કીધું હતું કે આપણે એને સળગાવશું તો એનો જે મીણ છે એ નીચેની સાઈડ પડશે અને એ સોલિડમાંથી લિક્વિડમાં ફોર્મ થઈ જશે. એનું ફિઝિકલ ચેન્જ થયું. કેમિકલ ચેન્જ શું થશે? કે એનો ધુવાળો છે જે કંઈ પણ એમાંથી ફ્લેમ નીકળતી હોય તો એ ફ્લેમ છે એ બંધ થાય અને એ બંધ થઈને એના કાર્બનના અમુક ફોર્મ્સ બનાવશે, તો એ કેમિકલ ચેન્જ થયો છે. એ હતું એવું ને એવું નહીં રહે, પણ એના ચેન્જીસ છે એના સબસ્ટન્સમાં છે એ નવા કઈ સબસ્ટન્સ બનીને ચેન્જીસ આવશે. ધેન વેધરિંગ હેલ્પ્સ ઇન સોઇલ ફોર્મેશન. વેધરિંગ છે એ શું કરશે? સોઇલ ફોર્મ કરવામાં હેલ્પ કરશે. હમણાં આપણે જોઈ ગયા વેધરિંગ છે અને ઇરોઝન છે એ બંને વસ્તુ, તો બંને અહીં આપી છે. અને ઇરોઝન ઇઝ અ ફિઝિકલ ચેન્જ. એમાં ખાલી ફિઝિકલ ચેન્જ થાય, કોઈ પણ જાતનો કેમિકલ ચેન્જ આમાં જોવા મળે નહીં. જ્યારે વેધરિંગમાં કેમિકલ ચેન્જ પણ જોવા મળે. મેં તમને વેસ્ટર્ન ઘાટ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું. તો આ તમારું ક્વિક રિવિઝન થઈ ગયું છે. એક્ઝામ ટાઈમે આટલું તો તમને રિવાઇઝ કરીને જવાનું જ છે. જો કે આખી PDF રીડ કરીને જ જવાનું હોય, જેથી ઇઝીલી બધા કોન્સેપ્ટ યાદ આવે કે આપણે આટલું લર્નિંગ કર્યું હતું. તો આ તમારું ચેપ્ટર 5 આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. તમારા ફ્રેન્ડ્સ ફેમિલીને શેર કરજો. અને આગળ હવે આપણે MCQ નો લેક્ચર લઈને આવશું, તો રિવિઝન એક વખત તેમાં કરજો. એમાં આપણે સેકન્ડ મૂકીને તમને બતાવીએ છીએ કે તમારે આટલી સેકન્ડમાં સોલ્વ કરવાનું છે. તમને ઇઝીલી ખબર પડશે કે તમારામાં પોટેન્શિયલ છે જે એક વખત રીડ કર્યા પછી કેટલું છે. અને પ્રેક્ટિસ કરશો એટલે વધારે આમ ફાવર સાયન્સમાં આવતી જશે. થેન્ક યુ.